ભરૂચ શહેર જિલ્લામાં મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા ગુડી પડવાની ઉત્સાહભેર પરંપરાગત ઉજવણી કરી એકમેકને નવ વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। દેશના દરેક ક્ષેત્ર પ્રદેશના પરંપરાગત પર્વો અને તેનું આધ્યાત્મિક મહાત્મય વિવિધ હોય છે। ગુડી પડવો મહારાષ્ટ્રીયન લોકોનું પર્વ છે। તેઓ આ પર્વને નૂતન વર્ષ તરીકે મનાવે છે। ગુડી પડવાનું ધાર્મિક મહત્વ પણ છે। કહેવાય છે કે આ દિવસે સૃષ્ટિનો જન્મ થયો હતો, તેથી બ્રહ્માજીનું પૂજન અર્ચન કરીને મહારાષ્ટ્રીયન લોકો તેમની આગવી પરંપરાગત શૈલીમાં તહેવાર મનાવે છે। બ્રહ્મપુરાણ અનુસાર ચૈત્ર સુદ એકમના દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિની રચનાનો પ્રારંભ કર્યો હતો। આ વાતનું પ્રમાણ અથર્વ વેદ અને શતપથ બ્રાહ્મણમાં પણ જોવા મળે છે। લોકમાન્યતા એવી પણ છે કે આજના દિવસે યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થયો હતો અને માલવાના નરેશ વિક્રમાદિત્યએ શકુને પરાજિત કરીને વિજય મેળવ્યો હતો। તેથી મરાઠી લોકો ગુડીને એટલે કે લાકડીને એક વિજય ધ્વજના રૂપે શણગારીને ઘરની બહાર રાખે છે। ભરૂચ શહેર જિલ્લામાં વસતા મહારાષ્ટ્રીયન મરાઠી સમાજના લોકોએ ગુડી પડવાની પરંપરાગત ઉજવણી કરી હતી, જેમાં ઘર બહાર તાંબાના કળશને લીમડાના પાન અને સાડી સાથે શણગારી પૂજન અર્ચન કરી આરતી કરવામાં આવી હતી। ત્યારબાદ એકબીજાને નવ વર્ષની શુભકામનાઓ પાઠવી હતી। નવા વર્ષની શરૂઆત થાય છે। આજ રોજ મરાઠી લોકો સત્ય પર અસત્ય પર જે સત્યનો વિજય થયો હતો, જે રામ ભગવાને રાવણનો વધ કરીને 14 વર્ષનો વનવાસ પતાવીને આવ્યા હતા, જેના ભાગરૂપે લોકોએ ઝંડા ફરકાવેલા, પણ મરાઠી સમાજે વિજયના પ્રતિક રૂપે આ ગુડી ઉભા રહી હતી। એટલે આજથી મરાઠી સમાજનું નવું વર્ષ પણ ચાલુ થાય છે અને એક વિજયના પ્રતિક રૂપે અમે આ ગુડી ઉભારીએ છીએ। આજ રોજ કથા અનુસાર બ્રહ્માજીએ આજે સૃષ્ટિનું નિર્માણ કર્યું હતું, તો આજનો દિવસ આ રીતે પણ મહત્વનો છે। નવા વર્ષ તથા ગુડી પડવાની સર્વને શુભ હાર્દિક શુભેચ્છા।